અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવનાર ડીસાના વિઠોદર તાલેગઢ ગામના યુવકની ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવતા આ ગામમાં ભવ્યથી ભવ્ય સામયો કરી સન્માન યાત્રા યોજાઈ હતી। પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ આર્મીની પરીક્ષા પાસ કરીને કર્ણાટક બેલગામ સેન્ટર 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને તેમના વતન પધાર્યા હતા, જેમાં સમગ્ર વિઠોદર તાલેગઢ ગામજનોએ તેમનું સામયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ વિઠોદર આગમાતાના દર્શન કર્યા હતા। વિઠોદર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા આર્મી જવાન નરેશભાઈ અરજણભાઈનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। सरपंच मारा विठोदर गामनी अंदर नरेशभाई प्रजापति आर्मी जॉइंट करी 7 महीनानी ट्रेनिंग पूरी करी आज विठोदरનું ગૌરવ ઊંચું કર્યું છે, તે બદલ નરેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું। આ જ રીતે અમારા વિઠોદર ગામના દરેક બાળકો આ જ રીતે આર્મી જોઈન્ટ કરી पुलिस या कोई भी नौकरी जॉइंट करी आगळ वधे अने विठोदरનું गौरव ऊंचું करे एवी हूँ इच्छा राखું છું। जय साथियों, हूँ अग्निवीर प्रजापति नरेश कुमार, गाम विठोदर, तालुको डीसा, जिल्लो बनासकांठा। हूँ अमदावाद एआरओमांथी भरती थयो तो मारू लाइफनुं सपनुं हतुं के मारा माँ बापनुं नाम रोशन करूं अने देशनी सेवा माटे मारू बलिदान आपूं। लोको कहेता हता के गामडाना लोको के एटला मेहनत करीने आगळ ना वधी के, पण मारुं सपनुं हतुं ने मारा माँ बापनुं नाम मारे ऊंचुं करवुं हतुं। ते मैं दशरथ सिंह भटियार डीसा एकेडमी छे, श्रीराम फिजिकल एकेडमी, तेमणे मने ट्रेनिंग आपी अने 6 महीनानी अंदर ट्रेनिंग लईने हूँ हिम्मतनगर रनिंग हती मारी, त्यां हूँ रनिंग करीने हूँ पास करी अने भरती थयो। मारो ट्रेनिंग सेंटर हतुं कर्नाटक बेलगाम मराठा लाइट इन्फेंट्री रेजिमेंट सेंटर। ત્યાં હું ટ્રેનિંગ કરીને મારા વતનમાં આવતો હતો, ત્યારે મારા ગ્રામજનોને અને મારા મા બાપે અને મારા મિત્ર મંડળે ખૂબ ખુશીથી મને સ્વાગત કર્યું અને મને ખુશીથી વધારે